જામનગર શહેરના ઉલન મિલ વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે બીએસપી નગર સેવક દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામનગર શહેરના વોર્ડ નંબર 6માં ઉલન મિલ ચાલી વિસ્તાર પાસે મહાદેવના મંદિર નજીક બીએસપી નગર સેવક ફુરકાનભાઈ શેખ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમજ નગરસેવક ફુરકાનભાઈ શેખ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરી હતી। તેમજ શાળાના બાળકોને આપણા ભારત દેશનો નકશો તેમજ શહીદ ભગતસિંહ સહિતના વિષયો પર ડ્રોઈંગ કોમ્પિટિશન કરવામાં આવી હતી। ત્યારે આજે સાંજે 6 વાગ્યે આ અંગે નગરસેવક ફુરકાનભાઈ શેખ દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી। આજ રોજ 26/1/2025ના રોજ ઉલન મિલ વિસ્તારમાં અમે લોકોએ ડ્રોઈંગ કોમ્પિટિશનનું પ્રોગ્રામ કરવામાં આવ્યું છે। આ કોમ્પિટિશનમાં ઓછામાં ઓછા 400 જેવા વિદ્યાર્થી કોમ્પિટિશનમાં પાર્ટ લે છે અને આ કોમ્પિટિશનમાં દરેક વિદ્યાર્થીઓને જે પણ પાર્ટિસિપેટ અહીંયા પાર્ટ લેશે દરેકને કોન્સોલેશન પ્રાઇઝ આપવામાં આવશે અને 9,000 રૂપિયા રોકડ ઇનામ રાખવામાં આવ્યું છે। આ હિન્દુસ્તાનનું આખું દેશનું તહેવાર છે ને અમે આ વિસ્તારના તમામ નાગરિકો આને ખૂબ તહે દિલથી ઉજવી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત।